હવે સમાચાર જોઈએ વિસ્તાર। સુરત શહેરમાં વઘાસિયા પરિવારે લીવર અને આંખોનું દાન કરી 3 લોકોને જીવનદાન આપ્યું હતું। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ 21મું અંગદાન કરવામાં આવ્યું હતું। તારીખ 18/3/2025 ના રોજ 58 વર્ષીય દર્દી વઘાસિયા રસીલાબેન ધીરુભાઈ સવારે ઘરકામ કરી રહ્યા હોય ત્યારે અચાનક 9:30 વાગે છાતીમાં દુખાવો થતાં પોતાના શરીરની તંદુરસ્તી ખરાબ જણાઈ આવતા પરિવારને જાણ કરતા પરિવારજનોએ તેઓને રેગ્યુલર સારવાર કરાવતા કાપોદ્રા ખાતે ખાનગી હોસ્પિટલ સુરત ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। શરીરના જરૂરી રિપોર્ટ અને સીટી સ્કેન કરાવતા મગજની ડાબી બાજુની નળી બંધ હોય, જેથી કરીને તારીખ 19/9/2025 ના રોજ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બીજા દિવસે મગજનો રિપોર્ટ ફરીથી કરતા દર્દીની સઘન સારવાર બાદ બ્રેઇન-ડેડ જણાતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ રસીલાબેનના પરિવારના બધા સભ્યો સાથે મળ્યા હતા। રસીલાબેનના પતિ ધીરુભાઈ અને બંને દીકરા વિજયભાઈ અને કલ્પેશભાઈ એમ્બ્રોઇડરી કાપડના વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। વઘાસિયા પરિવારમાં દર્દીના પુત્રના મિત્ર મહેશભાઈ રાદડિયા અને ડોક્ટર મહેન્દ્ર સુદાની દ્વારા અમારી ટીમ સાથે અંગદાન શા માટે કરવું જોઈએ અને એમનું શું વિશેષ મહત્વ છે એ પરિવારજનો સાથે સમજાવવામાં મદદ કરી હતી। રસીલાબેનના પરિવારજનોએ આ અંગદાનની વિશેષ મહત્વ સમજીને આ સુંદર વિચારને સમયનો દુરુપયોગ કર્યા વગર અંગદાન કરવા માટેની તૈયારી બતાવી। વઘાસિયા પરિવારના યુવાનો અને વડીલો દ્વારા આ અંગદાન એ જ શ્રેષ્ઠ દાન છે, જેને સાર્થક કરવા સાથે રહીને હૂંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે રસીલાબેનના અંગોનું અંગદાન કરવાની સહમતિ આપી હતી। અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી 21મું અંગદાન કરવામાં આવ્યું, જેના થકી અન્ય 3 લોકોના જીવન દીપી ઉઠ્યા છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત। જસ્વીન કુંજડિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન। મિત્રો, તારીખ 20 માર્ચ 2025 ના રોજ અમને પીપી માણિયા હોસ્પિટલ ખાતેથી ડોક્ટર સંકેત ઠક્કર સાહેબનો કોલ આવેલ કે તેમને ત્યાં એક દર્દી બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવેલ છે, જેથી કરીને તમે આવો અને પરિવારજનોને મળીને અંગદાન વિશે પ્રેરિત કરો। આ સંદર્ભે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા સહિતની ટીમ પીપી માણિયા હોસ્પિટલ ખાતે પહોંચીને પરિવારજનોને મળી અને એમને અંગદાન વિશે પ્રેરિત કરવામાં આવ્યા, જેથી કરીને એમણે અંગદાન માટે સંમતિ દર્શાવી। તો રસીલાબેન ધીરુભાઈ વઘાસિયા જે પેશન્ટ હતા એમનું અંગદાન કરવામાં આવ્યું। અંગમાં લીવર આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને કરવામાં આવ્યું।